સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ જેઓ દ્વારા 22 ઓગસ્ટના દિવસે રખડતા કૂતરાઓને લઈને એક ચુકાદો આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટની 3 જજોની બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો અને જેમાં રખડતા કૂતરાઓને રસીકરણ અને નસબંધી કર્યા બાદ જ્યાંથી તેઓને લેવામાં આવ્યા હોય તે જ સ્થળ પર પરત પાછા મૂકી દેવામાં આવે. રસીકરણ અને નસબંધી તમામ કૂતરાઓનું થાય આ માટેના આદેશ કર્યા. આ ફક્ત દિલ્હી માટે નહીં, આખા દેશ માટે તેઓ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો અને ત્યારબાદ જસ્ટિસ વિક્રમનાથ કે જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં ખૂબ જ ચર્ચામાં રહ્યા, જાણીતા બની ગયા, તેમણે રખડતા કૂતરાઓનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આ પહેલાં હું મારા નાના કામ માટે જાણીતો હતો, પરંતુ રખડતા કૂતરાના મુદ્દે જ્યારે અમારી બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે ત્યારે હું ફક્ત ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં પ્રખ્યાત બન્યો છું અને માટે રખડતા કૂતરાઓનો આભાર માનું છું. તેમના આશીર્વાદ પણ મળી રહ્યા છે. સાથે જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ગવઈ સાહેબનો પણ તેમણે આભાર માન્યો છે.